કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા CFI ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ફા ગુજરાતના સહયોગથી આજે CFI ફા શિક્ષક સન્માન સમારોહ 2025નું આયોજન કર્યું હતું, જેમાં શિક્ષણ ક્ષેત્રમાં યોગદાન બદલ ભારતભરના શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ એવોર્ડ સમારોહમાં પ્રતિષ્ઠિત શિક્ષકો, શૈક્ષણિક લીડર્સ, કોચિંગ સંસ્થાઓ, એડટેક યોગદાન આપનારાઓ, નીતિ યોગદાન આપનારાઓ અને શિક્ષણ ઉદ્યોગ સાહસિકોએ હાજરી આપી હતી। ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી ડો. વિષ્ણુ પંડ્યા સમારોહમાં મુખ્ય અતિથિ હતા અને એવા શિક્ષકોને સન્માનિત કર્યા જેમના કાર્યનો તેમની સંસ્થાઓ અને સમાજમાં પ્રભાવ પડ્યો છે। આ પુરસ્કારો શૈક્ષણિક શ્રેષ્ઠતાને સ્વીકારવા અને શિક્ષણ હિસ્સેદારો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવા માટે કના રાષ્ટ્રવ્યાપી પ્રયાસનો એક ભાગ છે। આ પ્રસંગે બોલતા કના ડિરેક્ટર આશિષ ગંભીરે જણાવ્યું હતું કે આ સમારોહ અમારા દ્રઢ વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે અને શિક્ષકોનો વિકાસ થાય છે ત્યારે રાષ્ટ્રનો વિકાસ થાય છે। કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એ ભારતની એક રજિસ્ટર્ડ સંસ્થા છે અને એના પ્રમુખ આદરણીય સૌરભ સર આજે અહીંયા દિલ્હીથી હાજર છે। સાથે સાથે કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર આશિષ સરની સાથે સમગ્ર અમારી ટીમ જ્યારે અહીંયા હાજર હોય ત્યારે આજનો જે એવોર્ડ સમારંભ હતો એની અંદર 1200થી વધારે શિક્ષકોના નોમિનેશન આવ્યા હતા। એમાંથી અમે 108 શિક્ષકોને, એની અંદર 22 મહિલાઓને અમે શિક્ષણ સન્માન આપેલું છે। આ શિક્ષણ સન્માન એમને રેકોગ્નાઇઝ કરે છે અને આ જે અહીંયા આવેલા 108 શિક્ષકો હતા એમને એડવાન્સ લેવલની AI ટ્રેનિંગ આપેલી છે। સાથે સાથે ગુજરાતની અંદર ખાસ કરીને ભવિષ્યમાં ટ્યુશન એક્ટ આવી રહ્યો છે, તો કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન અને અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ સહિતના દરેક ઘટક સંઘો એ આ કોચિંગ એક્ટને આવકારે છે, પરંતુ આ કોચિંગ એક્ટની અંદર અમે પણ એક સ્ટેક હોલ્ડર છીએ, એટલે કે કોચિંગ ક્લાસીસ ચલાવનારા જે શિક્ષકો અને ઇન્સ્ટિટ્યૂટ છે સ્ટેક હોલ્ડર છે। તો અમારા પણ કેટલાક મુદ્દાઓ જે છે એ અમે ભૂતકાળમાં સરકાર સમક્ષ રજૂ કરેલા છે। આગળના દિવસોમાં પણ અમારી એ પ્રોસિજર ચાલુ છે અને અમને એવું લાગે છે કે સરકાર એનો હકારાત્મક ઉત્તર અત્યાર સુધી તો અમને મળી રહ્યો છે। આજના દિવસે અમે આ જે એવોર્ડ આપ્યા છે એ જ પ્રમાણે આગળ જતાં અમારી જે ગુજરાતની અંદર લગભગ 3000 જેટલી સંસ્થાઓ છે એમની જોડે અમે ટાઈઅપ કરેલું છે। ધોરણ 12માની પરીક્ષા આપ્યા પછી જીકાસ હોય કે ACPC હોય એના ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓને ખબર નથી પડતી, ખાસ કરીને નાના ગામડાના વિદ્યાર્થીઓ જે છે એમને ઓનલાઈન ફોર્મની પદ્ધતિ ખબર નથી પડતી। તો એ ઓનલાઈન ફોર્મ ભરવા માટે સમગ્ર ગુજરાતમાં જે સંમલિત અમારી 3000 જેટલી સંસ્થાઓ છે એ વિદ્યાર્થીઓને મફત કાઉન્સિલિંગ કરશે અને એમને મફત ઓનલાઈન ફોર્મ ભરી આપશે। સાથે સાથે અત્યારે પરીક્ષા આવી રહી છે તો એના માટે અમે પેપર સેટનું પણ લોન્ચિંગ કરેલું છે, ડિજિટલ અને ફિઝિકલ, અને મોક એક્ઝામથી લઈને એક્ઝામનો ડર દૂર થાય એના પણ જુદા જુદા કાર્યક્રમો અમે સમગ્ર ગુજરાતની અંદર ફેબ્રુઆરી માસ સુધી કરવાના છીએ।